પછી મેં એક નિર્ણય લીધો છે ફાઇનલી, ગુજરાતી કે હિન્દી. તો મમ્મી કહેશે આપણે ગુજરાતીમાં બનાવશું કે હિન્દીમાં. તો મમ્મી આપણે શેમાં બનાવવાના છે બતાવી દઉં તમને, માસ્ક ખોલીને બતાવી દઉં એકવાર. 3, 2, 1. तो हे गाइस, वेलकम टू माय यूट्यूब चैनल. आपका छोटा सा नाना सा प्यारा सा बच्चा સીયુ બોય. તો આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને. અને ગાઈસ આ એન્ટિક બધું વસ્તુ મારે પહેરવી પડે છે, કંઈ વાંધો નહીં. પણ હવે આજે આપણે ગુજરાતી વ્લોગને 10 દિવસ થઈ ગયા છે. આજે 12મો દિવસ છે, કાલે 11મો હતો. તો મેં ભૂલી ગયો કે 10 દિવસ વ્લોગ પૂરા થઈ ગયા ગુજરાતીમાં. તો પછી મેં એક નિર્ણય લીધો છે ફાઇનલી, ગુજરાતી કે હિન્દી. તો મમ્મી કહેશે આપણે ગુજરાતીમાં બનાવશું કે હિન્દીમાં. તો મમ્મી આપણે શેમાં બનાવવાના છે? આપણે પહેલેથી રહે છે ગુજરાતીમાં જ. મોટેથી બોલો ને, એમ ખાધું નહીં. તબિયત નથી સારી. હા બોલો, શેમાં બનાવવાનું છે? ગુજરાતીમાં જ બનાવવાનું. હા, તો આપણે એક મોટો નિર્ણય લીધો છે ગાઈઝ કે હવેથી આપણા વ્લોગ બધા એટલે બધા સીયુ બોય પહેલે જે હિન્દીમાં બનાવતો હતો, તો હિન્દી એટલું બધું પાવરફુલ તો આપણું હતું નહીં, અને હતું પણ એટલું અંદર અચ્છા ગચ્છામી થઈ જતું હતું. એના કારણે હવે આપણે બનાવશું બધા વ્લોગ ગુજરાતીમાં. અને હા ગાઈઝ, ગુજરાતીમાં બી આપણે બહુ જ મોટા ક્રિએટરો છે જ, જે મોટા બની ગયા છે ક્રિએટર. તમે જુઓ છો મલ્હાર ઠાકર છે, આ બધા મોટા બહુ ક્રિએટર છે, એ ગુજરાતીમાં બધું કરે છે કન્ટેન્ટ. તો આપણે વિચાર્યું કે ફાઇનલી આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવીએ. તો આપણે ગુજરાતને સપોર્ટ કરીએ, સુરતને સપોર્ટ કરીએ, તેના કારણે આપણે ગુજરાતીમાં બનાવશું હવે વ્લોગ. હવે ભૂખ લાગી છે જમવામાં. તો જમવામાં જે છે આ રાય નાખી છે, હવે ખબર નહીં, વઘારેલી ખીચડી બને છે અહીંયા. હા, ખીચડી વઘારવાની. હા, ખીચડી વઘારવાની છે. આ મને બહુ ભાવે એટલે મને ચાલે. આજે શાક છે ને અમારું ફેવરેટ નથી બન્યો. જો સાઈડ પર મૂકો ને ભાઈ, દૂધ નહીં. આ શાક છે, આ પાલક ને મગની દાળ છે, એટલે મને બહુ ભાવતી નથી. આ જોઈને વઘારેલી ખીચડી ખાઈ લઈશ, ચાલશે મને વઘારેલી ખીચડી. તો આ સાંજે શાક ખાવું પડશે તારે. હું નહીં ખાવું. હા, હું નહીં ખાવું. કાલનું શાક બી છે ને કે પાછું પેલું થોડી છે, પેલું કયું, પેલું કાલે હાંજના બનાવેલું. હા, રીંગણનું ભરતું છે. હા, હું બહાર ખાવા ગયેલો ગાઈસ, બિન બોલાય મહેમાન હતો, હું તો ઓળખતો નહોતો, પણ અમે કઈ ચાલ્યા ગયા. હા, તો ભંડારો હતો, પણ મને થોડી ઓળખતો હતો, પણ ભંડારામાં બધાને આમંત્રણ હોય એટલે ચાલે આપણને. ચાલે. આજે પેન્ટ લેવા ગયેલા તો પેન્ટ આવી ગઈ છે આપણી બીજી, જે સીવડાવા આપેલી, એટલે સિલાઈ ઉખડી ગયેલી, ત્યાં સીવડાવા આપેલી એ આવી ગઈ છે. તો મજા આવવાની છે, બહુ જ મજા આવવાની છે લગ્નમાં. હે ને મમ્મી? બહુ મજા આવવાની છે ને લગ્નમાં? કેવી મજા આવવાની છે? જાતનું ખાવાનું છે કે મમ્મી? હે ને? હું જઈ આવું. બહુ દિવસ પછી જીમ આવ્યા છે આપણે, અને લિફ્ટ પણ ચાલુ છે, બગડી ગયેલી લિફ્ટ. બહુ જ 5-6 દિવસ થઈ ગયા, 1 વીક તો થઈ ગયું જીમ આવીને. તો આજે જીમ કરીએ, પણ જોઈએ હવે કેટલું થાય છે. તો વોર્મઅપ જ કરીશું આજે. તો ગાઈઝ આજે તો કોઈ છે નહીં વોર્મઅપમાં, હું એકલો જ વોર્મઅપ કરું છું. જો કેમ કે બધા ઉપર છે, જીમ કરતા હશે ને સાધનોનું. હું તો નથી કરતો, કેમ કે ભાઈ આજે હવે માથું પાછું દુખે, બહુ વજન ઉછક્યો હતો, એના કરતાં આજે વોર્મઅપ જ કરીએ, સાયકલિંગ કરીએ. વોર્મઅપ છે આપણે માટે, એ સારું છે. પણ મેં શું કહું ગાઈઝ, બતાવી દઉં તમને, માસ્ક ખોલીને બતાવી દઉં એકવાર. ગાડી સ્ટાર્ટ કર. ચલો, રેડી છો? ચલો, પાક્કું ને? દિલ થામ કે બેઠીએ, જ્યાં ઊભા હોય તો બેસી જજો ફટાફટ. બહુ ગભરાઈ જાવ છો તમે લોકો. क्या बात करता है यार? चलो 3 बता दो 3, 2, 1. मार साले का खोपड़ी तोड़ साले का. गाड़ी स्टार्ट कर. ના ગાઈઝ, ના, નહીં બતાવું તમને. મેં જ્યારે પૂરેપૂરી ટ્રીટમેન્ટ થઈ જશે ને ત્યારે જ હું તમને બતાવીશ. હા, તમે મારો ફેમિલીનો હિસ્સો છો, પણ થોડુંક
મારું ફિલિંગ વિચારો ગાઈસ, મારી ફિલિંગ પ્લીઝ ગાઈસ પ્લીઝ. તો ગાઈસ હવે હમણાં આપણે ખાઈશું બ્રેડ અને બટર અને ચીઝ. તો આપણે કાઢીએ બધું, કેમ કે આજે ખાવામાં આપણે એ ખાઈશું, મને બહુ ભાવે એ તમે બતાવો. થોડી વાર કાઢીને મૂકીએ એટલે છે ને થોડુંક ઓગળી જાય. ઓગળી જાય એટલે મીન્સ થોડુંક નરમ પડી જાય, એમાં કડક હોય ને એટલે. શું થયું? શું લાગ્યું કે લાગ્યું? હા બંધ થયું. ચાલો તો હવે આપણો સામાન રેડી છે. આપણી બ્રેડ પણ આવી ગઈ છે, રેડી છે. હવે મસ્ત ભરીને ખાઈશું. માથું દુખવાનું ચાલુ થયું છે હવે. બટર ખોલ નાખ્યું છે, ઓગળી ગયું છે. આ બધી કિનારીઓ કાપી નાખી, કેમ કે મને કિનારી નહીં ગમી. મમ્મીની તબિયત ખરાબ છે. હવે આ બ્રેડ પર અમે બટર લગાવીશું, સોસ લગાવીશું અને ઉપર ચીઝ નાખીશું. તો અહીંયા સોસ નખાઈ રહ્યો છે મસ્ત, અને ભેગા કરીને ઉપર ચીઝ નાખીશું. સ્માઈલી. હા સ્માઈલી. હા એમ નહીં થાય તો પેલું હોવું જોઈએ, પેલું કાણા વાળું પૂચુક વાળું. નહીં જો આ તો એક આખે આંધળો દેખાય એવું લાગે છે. આ ચંદામાં જેવું દેખાય નહીં, બરાબર લાગતું. પેલું કાણા વાળું પૂચુક વાળું હોવું જોઈએ. બહુ બોળો નહીં પડી જાય, મીઠું થઈ જાય પછી. હા ફાઇનલી બનાવીને રહ્યા. પણ આ શું લબડે છે? આ લા ટપકે હોટ છે ના પણ આ એ તો સાઈડમાં. તો ગાઈઝ જો આપણી કાચી સેન્ડવિચ તૈયાર છે. બસ બે જ ખાઈશું, વધારે નહીં. જો કે મસ્ત ચીઝવાળી એકદમ લાગે છે. સોસ જ નાખ્યો છે ખાલી, બીજું કંઈ નહીં અંદર. ચલો ગાઈઝ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ. અને સોરી આવો તમારી સાથે મજાક કરવા માટે. હું તમારી સાથે આવો મજાક નહીં કરું તો કોની સાથે કરું? તો સોરી. પણ બતાવીશ, ટાઈમ આવે ને એટલે પૂરા થઈ જશે ને મસ્ત સ્ટ્રક્ચર મળે જાતનું તો બતાવીશ તમને, 100% બતાવીશ. તો અમારા સાથે કોણ આવ્યું છે જુઓ. હેલો કહી દે. હેલો. સોડામાં પીવા આવ્યો છે, સોડા પીવા. જો સીધો ફ્રીજ પાસે જશે હમણાં. જો કેવો ખોઈલું. કેમ નહીં ખુલે ભાઈ, નહીં ખુલે. તો ચાલો મળીએ એક નવો બ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા. જો ખોલી નાખ્યું, કંઈ નથી. ચાલ બંધ કર. કંઈ નથી. બાય.